નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ડફેર અને અબળા સ્ત્રી સાથની ઘટના। ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સીમાડા એટલે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી રેતીના ધોરિયા, દેશી બાવળના કાંટાળા ઝાંખરા અને ખારમો સુસવાટા મારતો વાયરો। જેઠ મહિનાનો બળબળતો બપોર હતો। સૂરજ દાદા જાણે આકાશમાંથી અંગારા વરસાવી રહ્યા હતા। ધરતીમાંથી લૂ નીકળતી હતી અને તરસ્યા પક્ષીઓ પણ ઝાડના ખારમાં છુપાઈને સિસકારા બોલાવતા હતા। આવા વિષમ અને નિર્જન માર્ગ પરથી સીતા એકલી ચાલી જતી હતી। સીતા, જેને આખું ગામ અબળા કહીને સંબોધતું, નાની વયે જ વિધાતા એના પતિનો સાથ છીનવી લીધો હતો। પિયરનું કોઈ મજબૂત પીઠબળ નહોતું અને મોહાળમાં કોઈ પૂછનાર નહોતું, પણ સીતા રડનારી સ્ત્રી નહોતી। એણે ગામમાં કપાસ વેચવાના, ખેતરોમાં નિંદામણ કરવાના અને દળના દળને પોતાનું પેટ ભરવાનું શરૂ કર્યું હતું। લોકો એની લાચારીનો લાભ લેવા માંગતા, પણ સીતા પોતાની મર્યાદા અને સન્માન વચ્ચે કોઈને આવવા દેતી નહીં। આજે આજુબાજુના 5-6 ગામડા ફરીને પોતાનું પતિયાળો એટલે મજૂરીના નાણાં એકઠું કરીને પોતાના ગામ તરફ પાછી ફરી રહી હતી। એના ઘાઘરાના નેફામાં અને કપડાના ખૂણામાં કાળી મજૂરીના 4-5 હજાર રૂપિયા બાંધેલા હતા। આ રકમ એના માટે માત્ર કાગળના ટુકડા નહોતી, પણ આવનારા ચોમાસાના 4 મહિનાના રોટલાનું ભાથું હતી। હળવે હળવે ચાલતી સીતાના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું। સમાજ મને અબળા કહે છે કારણ કે મારી પાસે કોઈ પુરુષનો ટેકો નથી, પણ શું પરસેવો પાડીને કમાતી સ્ત્રી ક્યારે અબળા હોઈ શકે? શું મારું આત્મસન્માન જ મારો આશરો નથી? એ હજુ પોતાના મનોમંથનમાં ગરકાવ હતી ત્યાં જ રસ્તાનો એક ભયાનક વળાંક આવ્યો। ખોડિયા વગડો આ એવો વિસ્તાર હતો જ્યાં દિવસના અજવાળામાં પણ એ એકલા જતા લોકોના કાળજા કાંપતા। બાવળની ઘાટી જાળીમાંથી 2 પડછાયા બહાર આવ્યા। મોં પર કાળી ધાબળીના બુકાના બાંધેલા, હાથમાં ધારદાર ધારિયા અને આંખોમાં લાલચ। ઊભી રહે એ છોકરી, એક જણાએ ઘોર અવાજે ત્રાડ પાડી અને સીતાનો રસ્તો રોકી લીધો। સીતાનું હૃદય એક પળ માટે ધબકારો ચૂકી ગયું। આજુબાજુ દૂર દૂર સુધી કોઈ માનવ સંદેશો નહોતો। પવન પણ જાણે થંભી ગયો હતો। તમારી પાસે જે કંઈ રોકડ, દાગીના કે અનાજના પૈસા હોય તે છાનામાના અહીં ફેંકી દે, નહીંતર આ ધારીઓ તારી ગરદન પર ફરતા વાર નહીં લાગે। બીજા લૂંટારોએ ધારીઓ હવામાં વીંઝતા ધમકી આપી। સીતાએ ધ્રુજતા હાથે પોતાના કાપડનો ખૂણો પકડ્યો। ભાઈઓ, બાપજી, મારી પાસે કોઈ સોનું ચાંદી નથી। આ તો મારી આખા વર્ષની મજૂરીના 4 પૈસા છે। જો આ છીનવાઈ જશો તો હું ને મારા ઘરના ભૂખે મરી જઈશું। મારી પર દયા કરો। અરે દયાની વાતો કરવા આવી છે? લૂંટારા દયા કરવા નથી બેઠા। એક લૂંટારાએ આગળ હાથ પકડવા ઝાપટ મારી। સીતા પાછળ હટી, પણ એનો પગ બાવળના મૂળમાં અટવાયો અને એ જમીન પર ઢળી પડી। એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ દિલમાં એક જ પોકાર હતો, શું આજે મારી આબરૂને રોજીરોટી આ લફંગાઓ લૂંટી લેશે? સીતાની આંખો મીચાઈ ગઈ હતી અને લૂંટારો હાથ લંબાવતો જતો ત્યાં જ વગડાનો સન્નાટો તોડી નાખતો એક બુલંદ, ગંભીર અને મેઘ ગર્જના જેવો અવાજ ગુંજ્યો। એ ચંડાળના પેટના એક અસહાય સ્ત્રી પર હાથ ઉપાડતા પહેલા વિચાર કર્યો છે કે આ વગડામાં જકો ડફેર જીવે છે? બાવળની કાંટાળી જાડીઓ તોડીને એક મજબૂત છાતી કાઢેલી અને ગૌરવશાળી કાયા ધરાવતો યુવાન બહાર આવ્યો। માથે રાતો ચટાકેદાર સાફો, આંખોમાં અંગારા જેવી ચમક, હોઠ પર વળ આપેલી કાળી મૂછો અને હાથમાં 6 ફૂટ લાંબી એ તેલ પાયેલી શીશમની મજબૂત ડાંગ એટલે લાકડી। એ હતો જકો ડફેર। ડફેર કોમના યુવાન આખા વગડામાં પોતાની ખુમારી, બહાદુરી અને વચન પાલન માટે જાણીતો હતો। લોકો ડફેર કોમથી દૂર રહેતા, પણ જકાનો નિયમ અલગ હતો। એ અન્યાય સામે ક્યારેય ઝૂકતો નહીં અને વગડામાંથી પસાર થતી કોઈ પણ સ્ત્રીને પોતાની બહેન બેટી માનતો। લૂંટારાઓએ પાછળ ફરીને જોયું। જકાને ઓળખીને એક ક્ષણ માટે એમના પેટમાં ફાળ પડી, પણ પોતાની પાસે ધારિયા હોવાથી એમનામાં પાપનો અહંકાર જાગ્યો। અરે, આ તો પેલો જકો ડફેર છે। એ ડફેર, તારી જાતને વાઘ ન સમજ। છાનો માનો તારા રસ્તે ચાલ્યો જા, નહીંતર આજે તારો વગડો તારી કબર બનશે। એક લૂંટારાએ પડાપડી કરતા કહ્યું। જકો ખડખડાટ હસી પડ્યો। એ હાસ્યમાં ડર નહોતો, પણ વગડાના રાજાની ખુમારી હતી। અરે ઓ લફંગાઓ,
ડફેર ક્યારેય રસ્તે જતી સ્ત્રીની આબરૂ કે રોજી રોટી લૂંટાતી જોઈને મોં ફેરવીને ચાલ્યો નથી ગયો. મારી ભૂમિ પર, મારા વગડામાં કોઈ અબળા પર અત્યાચાર થાય અને જકો જોતો રહે, એ દિવસ જોવા કરતાં તો જકાની લોહિયાળ લાશ વગડામાં પડે એ સારું. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બંને લૂંટારાઓ જકા તરફ ઘસ્યા અને એક જણાએ પૂરી તાકાતથી ધાર્યું એ જકાના માથા પર વીંઝ્યું. અને તારે જકો કોઈ સામાન્ય માણસ નહોતો. એણે વીજળીની ઝડપે પોતાની લાકડી આડી ધરી. છણનનો ભયાનક અવાજ આવ્યો અને લાકડી અને લોખંડના ઘર્ષણમાંથી તણખા જર્યા. જકાએ પોતાની કમર પરથી એ વળાંક લઈને બીજી જ ક્ષણે લાકડીનો ભયાનક સટોડો એ લૂંટારાના ઘૂંટણ પર માર્યો. કડાક અવાજ સાથે લૂંટારો ચીસ પાડીને જમીન પર ઢળી પડ્યો. બીજા લૂંટારાએ ચપળતા વાપરી પાછળથી આવીને જકાના ખભા પર કટારથી વાર કર્યો. કટાર જકાની ચામડી વીંધીને ઊંડે ઉતરી ગઈ અને ગરમ લોહીનો ફુવારો છૂટ્યો. જાડીમાં છુપાયેલી સીતાની ચીસ નીકળી ગઈ. ભાઈ, પણ ખુમારી જેના રક્તમાં વહેતી હોય તેને આવા ઘાની પીડા ક્યાંથી થાય? જકાના ચહેરા પર દર્દની એક પણ રેખા ન આવી. એને ઊંધા ફરીને પોતાના રાક્ષસી હાથથી લૂંટારાની ગરદન પકડી લીધી અને હવામાં અધ્ધર ઊંચકી લીધો. ડફેરનું લોહી વહેશે તો ચાલશે, પણ નિર્દોષનો હક લૂંટવા નહીં દે. જકાએ ત્રાડ પાડીને લૂંટારાને જમીન પર પટકી દીધો અને એના હાથમાંથી શસ્ત્ર ફેંકી દીધું. પોતાના સાથીને લોહી લુહાણ થયેલો જોઈને અને જકાનો આવો રૌદ્ર કાળ ભૈરવ જેવો અવતાર જોઈને બંને લૂંટારાઓ હિંમત હારી ગયા. તેઓ પોતાના ધારિયા વગડામાં જ મૂકીને જીવ બચાવવા ભાંગી છૂટ્યા. જંગલમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પવનના સુસવાટા પાછા સંભળાવા લાગ્યા. જકો એકી ટશે ભાગતા લૂંટારાઓ તરફ જોઈ રહ્યો હતો. એના ખભામાંથી ઘેરા લાલ રંગનું લોહી વહીને એના કુર્તાને ભીંજવી રહ્યું હતું. સીતા દોડીને જકા પાસે ગઈ. એની આંખોમાંથી પશ્ચાતાપ અને કૃતજ્ઞતાના આંસુ વહી રહ્યા હતા. અને ભાઈ, તમે મારા જેવા અજાણ્યા માટે તમારો જીવ જોખમમાં મૂક્યો? આઘા, સીતાએ સહેજ પણ ખચકાયા વગર પોતાની ઓઢણીનો છેડો ફાડ્યો અને જકાના ખભા પર બાંધવા લાગી. જકાએ પહેલાં તો સંકોચ અનુભવ્યો, પણ સીતાની આંખોમાં બહેનનો પવિત્ર પ્રેમ જોઈને શાંત ઊભો રહ્યો. બહેન, જકાએ પોતાના ગંભીર અવાજે કહ્યું, સમાજ અમને ડફેર કહીને ધિક્કારે છે, અમારી જાત પર શંકા કરે છે, પણ ડફેરનો ધર્મ એના રક્તમાં છે. જે રસ્તો અમારી બહેન બેટીઓ નીકળે ત્યાં એની આબરૂ પર કોઈ આંચ ન આવવા દેવી. આ વગડો અમારું ઘર છે અને ઘરે આવેલી નારીની રક્ષા કરવી એ ડફેરની ખુમારી છે. સીતા જકાના ચહેરા સામે જોઈ રહી. સમાજ જેને અબળા કહીને ધિક્કારતો હતો, જેને હીન ગણતો હતો, એ બંને આજે ખુમારી અને સ્વાભિમાનના સર્વોચ્ચ શિખર પર ઊભા હતા. સીતાની અંદર છુપાયેલી એ અસહાયતાની કહાણી તૂટી ગઈ. એના મનમાંથી અબળા શબ્દ કાયમ માટે ભૂંસાઈ ગયો. એણે ગર્વથી કહ્યું, ભાઈ, આજે તે માત્ર મારી કમાણી કે મારો જીવ નથી બચાવ્યો, પણ મારી અંદર રહેલી ભીરુતાને મારી નાખી છે. જો આ વગડામાં તારા જેવો કે ડફેર ભાઈ ખુમારીથી જીવી શકતો હોય તો હું સમાજના મહેણાથી ડરીને પોતાને અબળા શા માટે માનું? આજે મને સમજાણું કે ખુમારી કોઈ જાત પાત કે પુરુષત્વની મોહતાજ નથી હોતી. સૂરજ દાદા હવે આથમણી દિશામાં ઢળી રહ્યા હતા. આકાશમાં એ કેસરી, લાલ અને પીળા રંગની અદ્ભુત છાંટ પથરાઈ ગઈ હતી. જકાએ પોતાની લાકડી ટેકવી અને સીતાની સાથે ચાલીને એને સલામત રીતે એના ગામના પાદર સુધી એ પહોંચાડી. ગામનું પાદર આવ્યું. સાંજની આરતીના ઝાલર નગારા વાગી રહ્યા હતા. સીતાએ જકા સામે હાથ જોડ્યા. ભાઈ, કે આ ઋણ હું આ ભાવમાં ક્યારેય નહીં ચૂકવી શકું. જકો મુસ્કરાયો. એની મૂછના વળાંકમાં એક અનેરી શાન હતી. એણે પોતાના સાફાને સરખો કરતા કહ્યું કે બેન, ભાઈ અને બહેનના પ્રેમમાં ઋણ કેવું? બસ આ ગામમાં જઈને હવે ક્યારેય માથું ઝુકાવીને ન જતી. જીવતી જો કોઈ તને ફરી અબળા કહીને નબળી પાડવાનો પ્રયત્ન કરે તો છાતી ઠોકીને કહેજે કે વગડામાં મારો એક ડફેર ભાઈ બેઠો છે. આટલું કહીને એ જકો ડફેર પાછો વળ્યો અને વગડાના સંધ્યાકાળના અંધારામાં એ પોતાની મસ્ત ચાલ સાથે અદૃશ્ય થઈ ગયો. સીતા ગામ તરફ ચાલી નીકળી. આજે એના પગલામાં ડર કે હીન ભાવના નહોતી. એની ચાલમાં વગડાના વાઘ જેવી એ ભૂખમારી હતી અને આંખોમાં પોતાના આત્મસન્માનની એક નવી એ પ્રભાત
ઉગી ચૂકી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.